સુરત મનપા દ્વારા જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન સહિતનાઓ જોડાયા હતા. દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની અદમ્ય દેશભક્તિના પ્રતીક અને જય હિન્દના નારા આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝની 129મી જન્મજયંતિ નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સુરતના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન, વિવિધ સમિતિના સભ્યો, એસએમસીના અધિકારીઓ, કોર્પોરેટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન સૌપ્રથમ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. સાથે વિવિધ સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ કાર્યક્રમમાં જોડાયા. કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ ગીતો, જય હિન્દ અને વંદે માતરમના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું. તો અંતે નેતાજીના આદર્શોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે. અંગ્રેજોને ગુલામીમાંથી મુક્ત કરવા અનેક યુવાઓને તેમણે પ્રેરિત કર્યા હતા. આઝાદીની ચળવળમાં અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યા છે, પણ તેમાં જો પ્રથમ આવતું હોય તો આપણા નેતાજી સુભાષચંદ્ર બોઝ. તેમણે તે સમયે યુવાનોને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા. તેમના અનેક પરાક્રમો છે. જ્યાં સુધી નેતાજી જીવિત હતા ત્યાં સુધી અંગ્રેજ શાસનો શાંતિથી સૂઈ શક્યા નથી. તેમની સરકારને હચમચાવી નાખવાનું તે સમયે નેતાજી સુભાષચંદ્ર બોઝે કાર્ય કર્યું હતું. તેમના માનમાં આઝાદીના આટલા વર્ષો પછી તેમને સાચી શ્રદ્ધાંજલિ કોઈ આપી હોય તો આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ. તેમના અનેક પરાક્રમના હિસાબે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ 2021માં ભારત સરકાર દ્વારા પરાક્રમ દિવસ 23 જાન્યુઆરી મનાવવાનું નક્કી કર્યું હતું. તેમના ભાગરૂપે ભારત સરકાર દર વર્ષે 23 જાન્યુઆરી પરાક્રમ દિવસ મનાવે છે. હું તમામ સુરતીઓ વતી સુભાષચંદ્રની જન્મજયંતિની તેમના ચરણોમાં વંદન કરું છું.